બનાસકાંઠાના કાંકરેજના થડી જાગીર મઠના મહંત જગદીશપુરી દેવલોક પામ્યા બાદ હવે જાગીર મઠના મહંત કોણ તેને લઈને વિવાદ છેડાયો છે। જી હા, આ વિવાદ દિવસે અને દિવસે વકરી રહ્યો છે। છેલ્લા કેટલાય દિવસથી મઠ પોલીસ છાવણીમાં ફેરવાયો છે। એક તરફ દેવ દરબારના મહંત બળદેવનાથ બાપુ સહિત થરા જાગીરદાર સ્ટેટે શંકરપુરી મહારાજને ગુરુ ગાદી સોંપાઈ, તો બીજી તરફ થડી મઠ નજીક આવેલા ગામોના લોકો દ્વારા શંકરપુરી મહારાજનો વિરોધ કરી કાર્તિકપુરી મહારાજને ચાદર ઉઠાડતા વિવાદ વકર્યો છે। જો કે અગાઉ દેવદરબાર દ્વારા મહંત જગદીશપુરી દેવલોક પામ્યા અને તેમના દેહને સમાધિ આપે તે પહેલા જ મહંત શંકરપુરીને ગાદી સોંપાઈ ગઈ હતી અને તે બાદ મહંત કાર્તિકપુરીને સ્થાનિકોએ સ્થાપિત કરવાની વાત કરી ચાદર ઉઠાડતા થડી જાગીર મઠ ખાતે કાયદો વ્યવસ્થા કથળે તેવી પરિસ્થિતિ ઊભી થઈ અને તેને કારણે બનાસકાંઠા એસપી સહિત પોલીસ કાફલો ખડકી દેવાયો અને બંને પક્ષોને પોલીસ દ્વારા સમજાવટના પ્રયાસ કરાયા છે। મહંત શંકરપુરીના વિરોધ અને મહંત કાર્તિકપુરીના સમર્થનમાં ઉમટેલા લોકોએ આક્ષેપ કર્યા કે મહંત શંકરપુરીને ખોટી રીતે ગાદીએ બેસાડવામાં આવ્યા છે, તો કેટલાક લોકોએ તો મઠની તિજોરીના તાળા તૂટી ગયા હોવાના પણ આક્ષેપો કરી દીધા। मैं आपना गुरुजी ने कीधु छे, सामे पक्ष भी बधाने कीधु छे, आप लोग कलेक्टर श्री साथे एक मीटिंग करी लो। यहाँ जे निर्णय आवे ए आपणे लोकोने सब मान्य राखीए अने जे पक्षने एवुं लागे के आ निर्णय पण अमने मान्य नथी तो आप लोग जे छे ए हाईकोर्ट में आप लोग जे छे निर्णय लई शको छो। ज्यां सुधी निर्णय नथी आवतो त्यां सुधी जे छे ए एक पक्षना लोको अंदर जाय, बीजा पक्षना लोको अंदर जाय। तमे अहींया जे 500 लोको भेगा थया छो एमांथी तमे 450 लोको जे छे समझदार छो। जे 10, 20 के 50 छोकरा हशे एने पोतानो आंतरिक झगड़ो हशे, आनो नहीं पण पोतानो जे झगड़ो हशे ए आना नामे झगड़ी लेशे અને એકબીજાના મોટા ઝઘડાઓના મર્ડર સુધીની ઘટનાઓ બનતી હશે એની જવાબદારી આ તમામ ગુરુજીઓ ઉપર ને તમારા ઉપર આવી જશે। એટલે હું આપ લોકોને નમ્ર વિનંતી કરું છું કે આપણા આની અંદર 99% લોકો સારા હશે પણ 1% એવા હશે કે જે પોતાની અંદર દુશ્મની કાઢવા માટે જો ઝઘડો થઈ ગયો તો મોટા ઝઘડાઓ થતા હોય છે। પરંતુ આજે ગુરુ જે નિમવાના છે એનો નિર્ણય આપણે શક્તિ પ્રદર્શનથી નહીં કરી શકીએ। શક્તિ પ્રદર્શનની જો વાત કરતા હોય તો મારી પાસે તમે લોકો 1000 છો તો મારી પાસે 5000 પોલીસ છે, તમે કહો છો કે અમે 10000 આવી જઈશું તો રાજ્યમાં મારી પાસે 1 લાખ પોલીસ છે। એટલે એવો શક્તિ પ્રદર્શનનો કોઈ સવાલ જ નથી કે કોની પાસે શક્તિ વધારે છે એના ગુરુ બેસાડશે। હવે આ નિર્ણય જે છે એ કોર્ટની રહે કે ઘરની રહે આપ લોકો આવવા દો, એ શક્તિ પ્રદર્શનથી નિર્ણય ના હોય। અને હું ફરીથી કહું છું તમારામાંથી જ બેઠેલા કોઈ વ્યક્તિ પોતાની અંદર દુશ્મની એકબીજા સાથે કાઢશે, મોટા ઝઘડા થશે તો એની જવાબદારી શું તમે તમામ લેશો? તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો મઠ પાસેના કે એક તરફ લોકો આક્ષેપ કરી રહ્યા છે, કાર્તિકપુરીને ગાદીએ બેસાડવા માટેની માંગ કરી રહ્યા છે, શંકરપુરીને ખોટી રીતે ગાદીએ બેસાડવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। अभी जो सर ने बात की कि अगर आपको इशू है तो जाके वो कोर्ट में प्रोसेस करेंगे। आप भी कोर्ट में जाइए पृथ्वी जी, आप भी कोर्ट में जाइए, सामने वाला पक्ष भी कोर्ट में जाएगा। जो कोर्ट निर्णय करेगा वो सभी को मान्य करना ही पड़ेगा। लेकिन अभी के लिए आप जो परंपरा बताना चाहते हैं थोड़ी देर इसको रोक दीजिए, आराम से आप बताइए, आपको समय मिलेगा। अभी के लिए आपको जो भी सत्संग करना है, आपको जो कार्यक्रम करना है वो कंटिन्यू कीजिए, लेकिन जो अभी गद्दी की जो बात है उसको थोड़ी देर के लिए रोक दीजिए इसको, ठीक है। थैंक यू सो मच, आपका बहुत बहुत धन्यवाद। तो हाल मठ खाते पोलीसનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। પોલીસ દ્વારા તમામ લોકોને સમજાવટ કરવામાં આવી રહી છે કે શાંતિપૂર્ણ રીતે આ જે વિવાદ છે તેનો ઉકેલ લાવવામાં આવે અને ન્યાયની દ્રષ્ટિએ કાયદાકીય રીતે આગળ વધવું હોય તો વધી શકો છો, પરંતુ આ રીતે વિવાદ કરવાથી કશું મળવાનું નથી। અમારા પરમ પૂજ્ય સંત શ્રી મહાન શ્રી 1008 અમારા જગદીશપુરી મહારાજનું અચાનક નિધન થવાથી કુદરતને જે ગમે તે ખરું, પરંતુ એક તરફી નિર્ણય એવો લેવામાં આવેલો કે જેની કોઈ પણ આજુબાજુ લોકોને કે સંત મહંતો કે એમના સમુદાયને કોઈ જાણ કરેલી નથી અને એક તરફી નિર્ણય લઈ લીધો છે। એના નિર્ણયમાં આજે એને સાચો છે કે ખોટો છે એના નિર્ણય માટે આજે અમે ભેગા થયા છીએ। આજુબાજુના જે ગોબડા છે બધા બાપુના સેવકો છે અને જે આ બાપુને ઓફ થઈ ગયા પછી જે વિધિ કરવાની કોઈ આ લોકો વિધિ કરી નહીં, પંચ ગોવાનું કોઈ સમ્રાટ લીધું નથી અને સેવકો છે, દાતાઓ છે આ પંચ ગોવાના અને એમના પ્રતાપથી આ જગ્યાની મોટી થયેલી છે તો એમનો કોઈ સમ્રાટ નહીં, બાપુની કોઈ કશું કર્યું નથી, એમને નવાયા નથી, નવા કપડાં પહેરાયા। 2 કલાકમાં આ લોકોએ આ બાપુને પધરાઈ દીધા છે।
આ જગ્યાનો પરંપરા રિવાજ એવો છે કે સમાધિ આપ્યા પહેલાં કોઈ પણ ગાદી ખાલી ન રહે એ માટે બીજા નિમણૂક કરવા પડે મંત ગાદી પરથી. એ દિવસે બાપુ દેવ પામ્યા એ દિવસે દેવદરબાર મંત, બળદેવનાથજી મહારાજ, થરા રાજવી પરિવાર અથવા આજુબાજુના તમામ ચૌધરી સમાજ છે, ઠાકોર સમાજ છે, રબારી, તમામ 18 આલમ ભેળા થઈ અને બધા નિર્ણય એવો લીધો કે ભાઈ સૌમતીએ કે આ મંતને આપણે ગાદી ઉપર બેસાડીએ. કે જે દેવદરબાર જાગીર મઠ અને થળીર જાગીર મઠ આ બે વર્ષોથી એકબીજા ગુરુ શિષ્યના નાતે એ સંકળાયેલા છે. તમારે સંસારીઓમાં જેમ બાપ દીકરા હોય એમ અમારે ફકડોમાં સંન્યાસીઓમાં ગુરુ શિષ્યનો નાતો હોય છે. જ્યારે એ જગ્યાની કેવળપુરી મહારાજ જ્યારે પંજાબમાંથી બુંદી કોટાથી પધાર્યા એ વખતે અમારે દેવદરબારની અંદર અમારા ગુરુ મહારાજ જે કે વાદળનાથજી મહારાજ, ઓગળ મહારાજ જેને કહેવાય કે ઓગળનો અવતાર, એ એમના પોતે સાધક શિષ્ય થયા. અને એના પછી એમને વાદળનાથ બાપાના આદેશથી થળીમાં તપસ્યા કરવા માટે બેહાર્યા. અને ત્યાંથી અમારી પરંપરાઓ એવી છે કે જ્યારે થળીમાં મંત એક્સપાયર્ડ દેવ થઈ જાય તો પછી ત્યાં એમના શિષ્યો હોય તો એમનો તિલક કરવામાં આવે. એનો તિલક કરવાનો અધિકાર અમારે થરા સ્ટેટ અને એમના જે ભયાતો વાઘેલા છે, ચૌહાણભાઈ રાઠોડો હશે, પરમારો હશે, સોલંકીઓ હશે, યાદવો હશે, આ બધા અને એમના જે સેવક સમાજ છે, ઠાકોરો છે, રબારી દેસાઈ સમાજ છે, બ્રાહ્મણ સમાજ, આ બધા મળે અને આ કરે છે. અત્યારે અમારે જે ત્યાં મહંત બેઠેલા હતા જગદીશપુરી બાપુ, તેઓનું દેહાંત થયું એ પછી એ પરંપરા મુજબ અમે ત્યાં અમારા કરશનપુરી બાપુને ગાદીપતિ બનાવ્યા. એ વિવાદ છે અને એ અમે જે અત્યાર સુધી જે અમારા વડવાઓ જે થરા સ્ટેટ અને કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજો દ્વારા ત્યાં મહંત સ્થાપિત કરવામાં આવે છે. આની પહેલાં જે જગદીશપુરી બાપુ હતા એમને મારા કાકા શ્રી વાઘેલા ગજેન્દ્રસિંહ રણજીતસિંહ દ્વારા અને જાગીરદાર સમાજ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા હતા. એની પહેલાં જે હરિપુરી બાપુ હતા એને પણ અમારા જાગીરદાર સમાજ અને અમારા થરા સ્ટેટ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા હતા. દેવલોક પામવાના પછી જે જગ્યા ખાલી પડી મંત તરીકે, ત્યાં કોને બેસવું કોને બેહાડવા એ બાબતે વિવાદ છે. બહારના લોકો જે કંઈ રજૂ કરી રહ્યા છે એ એમને જે બીજાને બેહાડવાની વાતો કરી રહ્યા છે એ બાબતનો વિવાદ છે. ગાદી આને બેહાડો, જ્યારે બેસાડવામાં જે કંઈ તે પ્રોટોકોલ મુજબ બેસાડી દીધા છે એ છે. 1008 મંત જગદીશપુરી બાપુ દેવ થઈ ગયા. એના પછી એમની જે આપણે સમાધિની વિધિ થાય એના પહેલાં રાજ પરંપરા મુજબ અને રાજગાદી મુજબ એમને સમાધિ આપતા પહેલાં નવા મંતની જે વરણી કરવાની હોય છે એ પ્રમાણે એ દિવસે ત્યાં સાધુ સંતો પણ હતા. અને જે તે વખતમાં જે થરા સ્ટેટના રાજવીની હાજરીમાં જ અગાઉના પણ ગાદીભિષેકો થયા છે. એ થરા સ્ટેટના રાજવી પણ તે માજી રાજવી પણ હાજર હતા. એ બધાની હાજરીમાં ત્યાં બેઠેલા બધા સાધુ સંતોની બધાની સંમતિ લઈ અને અમારા દેવદરબાર બાપુએ મંત્રની જાહેરાત કરી છે અને હર્ષભેર એને વધાવી પણ છે.